નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિબેશ। સમાચારોની શરૂઆત કરીએ ખેડાથી। ખેડામાં શિક્ષકો અને આચાર્ય વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। નડિયાદના સોડપુર પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી છે। મોબાઈલ જમા કરાવવા બાબતે મારામારી થઈ હતી અને ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો। આચાર્યનો આક્ષેપ છે કે શિક્ષકો શાળામાં બાળકોને ભણાવતા નથી। તો મહત્વના સમાચાર ખેડાથી મળી રહ્યા છે। નડિયાદના સોડપુર ગામે પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્ય મોબાઈલ રાખવા બાબતે છૂટા હાથની મારામારી થઈ। માથાબાગ અને ખેંચાખેંચી થઈ હતી। ત્યારે મારામારી બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જેના પગલે સમગ્ર જિલ્લાના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। આ છૂટા હાથની મારામારીના સીસીટીવી દ્રશ્ય પણ સામે આવ્યા છે। ત્યારે ડીપીઓએ જણાવ્યું કે હકીકત સંદર્ભે રિપોર્ટ મંગાવવામાં આવશે અને તપાસ કરાશે। તો શિક્ષકો અને આચાર્ય વચ્ચે ઘર્ષણ થતા મામલો ગરમાયો હતો। શિક્ષકોનો આક્ષેપ છે કે આચાર્ય માનસિક રીતે હેરાન કરે છે, જ્યારે આચાર્યનો આક્ષેપ છે કે શિક્ષકો શાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા નથી।